મિત્રો, આજે એક સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન એ એવી કુશળ વ્યવસાયિક છે જે મોબાઈલ ફોનમાં થતી ખામી શોધી તેને સુધારવાનું કામ કરે છે. આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે જરૂરી સાધન બની ગયું છે. વાતચીત, ઇન્ટરનેટ, બેન્કિંગ, અભ્યાસ, ઓફિસ, કામ બધું જ મોબાઈલ પર આધારિત છે. તેથી મોબાઈલ ખરાબ થાય ત્યારે તેને ઝડપથી અને યોગ્ય રીતે સુધારનાર ટેકનિશિયનની માંગ ખૂબ વધી ગઈ છે. ઓછા ખર્ચે શરૂ થઈ શકતો અને ઝડપથી કમાણી આપતો આ વ્યવસાય યુવાનો માટે ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે. ડિજિટલ યુગમાં મોબાઈલનો ઉપયોગ સતત વધતો હોવાથી ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં રોજગાર અને સ્વરોજગારની તકો વધુ રહેવાની છે. તાલીમ લીધેલો સારો ટેકનિશિયન શહેર, ગામ, મોલ, સર્વિસ સેન્ટર અથવા ઓનલાઈન સર્વિસમાં પણ કામ કરી શકે છે. તો ચાલો મિત્રો, આજે આપણે એક ઉમદા ક્ષેત્ર સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન તેના વિશે વધુ માહિતી મેળવીશું. તો જયાબેન, સૌપ્રથમ એ જણાવશો કે સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન એટલે શું? સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન એ એક એવો વ્યક્તિ છે જે મોબાઈલ ફોનમાં થતી ખામીઓ શોધી તેને સુધારે છે. તે મોબાઈલના અંદરના ભાગો અને સોફ્ટવેર બંને સમજતો હોય છે. આજના સમયમાં મોબાઈલ દરેક માણસ માટે જરૂરી વસ્તુ છે, એટલે મોબાઈલ રિપેરિંગની વ્યવસાય ખૂબ માંગવાળો અને કમાણી આપતો છે. જેને આપણે જો સરળ ભાષામાં કહીએ તો મોબાઈલ ખરાબ થાય ત્યારે તેને ઠીક કરનાર નિષ્ણાંત વ્યક્તિ એટલે સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન. સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનની કામગીરીની વાત કરું તો મોબાઈલની ખામી તપાસવી, ડિસ્પ્લે અને ટચ બદલવું, બેટરી બદલવી, ચાર્જિંગ સમસ્યા સુધારવી, સોફ્ટવેર અપડેટ કરવું, લોક અને પાસવર્ડ ખોલવા, ડેટા રિકવર કરવા, સર્કિટ રિપેરિંગ કરવું, ટેસ્ટિંગ અને સર્વિસિંગ જેવું કામ કરે છે. જયાબેન, તેમના કાર્યસ્થળની વાત કરું તો? હા, તેમના કાર્યસ્થળની વાત કરીએ તો મોબાઈલ રિપેરિંગ શોપમાં કામ કરી શકે છે, મોબાઈલ શોરૂમ, સર્વિસ સેન્ટર, ઇલેક્ટ્રોનિક માર્કેટ અને તે પોતાનો વ્યવસાય પણ કરી શકે છે. સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન બનવા માટે કેવા પ્રકારના વ્યક્તિગત ગુણો હોવા જોઈએ? હા, સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન બનવા માટે તેમાં કેટલાક વ્યક્તિગત ગુણો પણ હોવા જરૂરી છે. જેમ કે ટેકનિકલ સમજ, હાથથી કામ કરવાની કુશળતા હોવી જોઈએ, ગ્રાહકો સાથે સારી રીતે વાતચીત કરવાની આવડત હોવી જોઈએ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ અને કંઈક નવું નવું શીખવાની એનામાં ઈચ્છા હોવી જોઈએ. એવા તેનામાં ગુણો હોવા જોઈએ. સ્માર્ટફોન રિપેર ટેકનિશિયન બનવા માટે શૈક્ષણિક લાયકાત અને એની ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ, મોબાઈલ રિપેરિંગનો કોર્સ ITI તાલીમમાં કોર્સ કરેલો હોવો જોઈએ અને જો તેમની ભરતી પ્રક્રિયાની વાત કરું તો ટ્રેનિંગ સેન્ટરમાં પ્રવેશ લેવો, તાલીમ પૂર્ણ કરવી, પ્રમાણપત્ર મેળવવું, દુકાન અથવા કંપનીમાં નોકરી, અનુભવ પછી તે પોતાનો વ્યવસાય પણ આગળ શરૂ કરી શકે છે. સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનનું માસિક વેતન કેટલું હોય છે? હા, સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનનું માસિક વેતન ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનમાં પ્રગતિના અવસર કેવા હોય છે? હા, આ ક્ષેત્રમાં આગળ વધવાની સારી તક છે. જેમ કે ટ્રેની ટેકનિશિયન, સિનિયર ટેકનિશિયન, સર્વિસ મેનેજર, પોતાનું સર્વિસ સેન્ટર, અનુભવ વધે એટલે એ કમાણી વધી શકે છે એની. શું સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનના અભ્યાસ માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, સ્માર્ટફોન રિપેર ટેકનિશિયનના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ જેવી કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, scholarship.government.in
ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાય છે. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે વિશેષ કરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.